નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત વિષયને લઈને જે પણ તમારું ટેન્શન છે એ ટેન્શનને દૂર કરવા માટે હું અજય બલદાણિયા ઓસીસીના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, હવે નિશ્ચિત થઈ જાઓ, તમારા માટે બોર્ડના પરીક્ષાનું ટેન્શનને દૂર થઈ જશે અને બોર્ડનું પરીક્ષાનું રિઝલ્ટ એકદમ સુવર્ણ રિઝલ્ટ આવશે. એના માટે તત્પર રહેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ અને આગળ વધીએ પ્રેક્ટિસ વર્કની સિરીઝની અંદર, એટલે કે ભાગ 2 ની અંદર. વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 ના પ્રશ્ન નંબર 1 ના દાખલાની ચર્ચાઓ આપણે લોકો આની અંદર કરવાના છીએ. આપણો ટોપિક છે અવયવીકરણની રીતે. આપણે લોકોએ દાખલાના મતલબમાં જે અવયવીકરણની રીતે બહુપદીના શૂન્ય શોધવાના છે અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સાથે સાથે તમને લોકોને ખૂબ જ સરસ મજાની મતલબની અંદર શોર્ટકટ ટ્રીકો મળી રહેશે, એટલે જેથી તમને લોકોને દાખલા અવયવીકરણના દાખલા એકદમ તમારા માટે સરળ બની જશે. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ અને જોઈએ દાખલાની અંદર રકમો કયા પ્રકારની છે અને કઈ રીતે કામ કરવાનું છે. તો તમને થંબનેલ જોતાની સાથે જ તમને ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારની દાખલાઓની રકમો છે. તો એકદમ સરળ દાખલાઓ કઈ રીતે આપણે લોકો એને સોલ્વ કરશું એ આપણે જોવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ઝડપથી સ્ટાર્ટ કરી દઈએ, કારણ કે આવા દાખલાઓ આવતા હોય ને ત્યારે વિદ્યાર્થી અટવાતો હોય કે સર આ દાખલો અમારાથી થતો જ નથી. પરંતુ આ વિડીયો જોયા પછી આવા દાખલા તમને લોકોને આવડી જશે. એના માટે નિશ્ચિત થઈ જજો. રેડી? ચાલો તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા દાખલાની રકમ તમને લોકોને આપેલી છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્ય શોધો, તેમાં શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ પણ ચકાસો. હવે દાખલાની અંદર તમને લોકોને જે બહુપદી આપેલી છે અત્યારે p of x બરાબર 3x² + 4x - 4, તમને આ પ્રકારની બહુપદી આપેલી છે. તો આની અંદર આપણે લોકો કામ લેવાની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે લખી દેશું p of x બરાબર અહીંયા થઈ જશે 3x² + 4x - 4. રેડી? હવે શું કરશું? તો કે p of x ને દૂર કરશું, કારણ કે p of x ના સ્થાન ઉપર આપણે શૂન્ય મૂકશું, કારણ કે આપણે બહુપદીના શૂન્ય શોધવાના છે એટલા માટે. તો માટેની નિશાની કરી અને 3x² + 4x - 4 બરાબર કેટલા થઈ ગયા? 0. ચાલો, આગળનો વિડીયો ન જોયો હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો જોઈ નાખજો, કારણ કે ખાસ તમારા માટે અગત્યનો છે. આગળના ભાગ 1 ની અંદર તમને લોકોને અવયવીકરણના દાખલાની ડિટેલિંગની અંદર માહિતી તમને આપેલી હતી. આની અંદર પણ તમને ડિટેલિંગ સાથે માહિતી આપશો, પણ એ દાખલાઓની રકમો અલગ હતી, એટલે ખાસ કરીને વિડીયો જોઈ લેજો. રેડી? ચાલો, તો અહીંયા આપણે પ્રથમ અને અંતિમ પદના સહગુણકોનો આપણે ગુણાકાર કરીશું. તો અહીંયા થઈ ગયો આપણા માટે 3 ગુણ્યા કેટલા થઈ ગયા? તો કે -4. તો કે 4 તેરીને 12 અને માઇનસ આવી જશે, તો -12 થઈ ગયું આપણા માટે. રેડી? 3 ગુણ્યા -4 બરાબર કેટલા થઈ ગયા? -12 તમારા માટે થઈ ગયું. હવે 12 ના આપણે લોકો ભાગલા પાડીશું. તો 12 ના આપણે ભાગલા પાડીશું તો 12 એકા 12, પહેલો ભાગ પડી ગયો આપણા માટે. રેડી? ત્યારબાદ બીજો ભાગ આવશે 6 દુ 12, ત્રીજો ભાગ આવશે 4 તેરી 12. રેડી? હવે કોઈ ભાગ એના આવશે નહીં. અહીંયા 12 ના ભાગલા ખતમ થઈ ગયા. હવે જો અહીંયા ગુણાકાર તમને ઋણ મળેલો છે, અહીંયા ગુણાકાર કેવો મળ્યો છે? તો કે ગુણાકાર તો ઋણ છે. ઋણ હોય તો ભાગલાની શું કરવાની? બાદબાકી. 12 માંથી 1 કાઢ નાખો, કેટલા આવે? તો કે 11. 6 માંથી 2 કાઢ નાખો, કેટલા આવે? તો કે 4. 4 માંથી 3 કાઢ નાખો, કેટલા આવે? તો કે 1 આવે. કયા મધ્યમ પદ આમાં જો કેટલું આપેલું છે? તો કે મધ્યમ પદ અહીંયા 4 આપેલું છે. તો મધ્યમ પદ 4 આપેલું છે, એના માટે ભાગ કયો કનેક્ટ થાય છે? તો કે 6 ગુણ્યા 2. 6 ગુણ્યા 2 વાળો ભાગ કનેક્ટ થાય છે તમારા માટે. તો ચાલો એના માટે આપણે લોકો કામ શરૂઆત કરી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, એના ભાગ આપણે લખશું અહીંયા 4x ના, તો કે 3x² અને -4 બરાબર 0. પહેલો ભાગ કયો લાગી જશે? તો કે અહીંયા ભાગ લાગી જશે તમારા માટે કંઈક આવો, 6x અને 2x. રેડી? હવે મધ્યમ પદની નિશાની છે એ મોટા ભાગને લાગશે, કારણ કે ગુણાકાર ઋણ હતો એટલા માટે, અને નાના ભાગને મધ્યમ પદની વિરુદ્ધ નિશાની લાગશે, એટલે માઇનસ લાગી જશે. ચાલો, પ્રથમ 2 પદોમાંથી આપણે સામાન્ય લેવાનું છે. તો આ 2 પદોમાંથી આપણે સામાન્ય લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સામાન્ય નીકળશે આપણા માટે 3x. આ સામાન્ય નીકળી ગયું. તો અંદરના ભાગમાં વધશે x + 2 વધશે. રેડી? આ બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં લખી દઈએ, એટલે અહીંયા થઈ ગયું x + 2 બરાબર શું થઈ ગયું? તો કે 0 થઈ ગયું. ચાલો નિશાની જોઈ લો. નિશાની કેવી? નિશાની વિરુદ્ધ. વિરુદ્ધ હોય તો બાદબાકી થાય. અને 2 એકા 2, 2 દુ 4. 2 ને કેટલા વડે ગુણું કે 4 મળી જાય? તો કે 2 ને હું 2 વડે ગુણું
તો 4 મળી જાય. અહીંયા બહાર કેટલા કોમન નીકળશે? તો કે 2 સામાન્ય નીકળશે. ચાલો અવયવ લખી નાખીએ આપણે. તો કે અહીંયા મળશે આપણને પહેલો અવયવ 3x - 2. બીજો અવયવ મળી ગયો આપણને x + 2 = 0. રેડી? ચાલો હવે આપણે અવયવને 0 સાથે સરખાવશું તો આપણને બહુપદીના શૂન્ય મળી જાય. એટલે 3x - 2 = 0. તો આપણને મળી જશે x બરાબર 2 ના છેદમાં કેટલા મળી ગયા? તો કે 3 મળી જશે. રેડી? અને એ જ પ્રમાણે કામ કરીશું તો અહીંયા x + 2 = 0. તો આપણને લોકોને મળી જશે અહીંયા x બરાબર -2 મળી જશે. તો આપણને આ બહુપદીના શું મળી ગયા? તો કે શૂન્ય મળી ગયા. હવે બહુપદીના શૂન્ય મળી ગયા. હવે આપણે આગળનું કામ કરવાનું. તો કે આગળના કામની અંદર કઈ રીતે જશું આપણે? તો કે વિદ્યાર્થી મિત્રો આગળના કામની અંદર તમારા માટે અહીંયા આપણે લોકો કામ કરીશું શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો આ શૂન્ય આપણને મળી ગયા. બેઝિક વાળાને અહીંયા શૂન્ય શોધવાનું પૂછાતું હોય છે. રેડી? બેઝિક વાળાના પેપરની અંદર શૂન્ય શોધવા લગીની માહિતી પૂછાતી હોય છે અને 2 માર્ક્સની અંદર દાખલો પૂછાય છે આપણને. જ્યારે સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થી મિત્રો જે છે એને 3 માર્ક્સની અંદર એટલે કે સેક્શન સી ની અંદર આ દાખલો પૂછાતો હોય અને દાખલાની રકમ તમે બોર્ડ ઉપર સંપૂર્ણ રીતે જોઈ રહ્યા છો એ પ્રકારની જ રકમ તમને લોકોને પૂછાતી હોય કે શૂન્ય શોધો અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. આવી રકમો સાથે દાખલા પૂછાતા હોય તો વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ વાળા વિદ્યાર્થીઓને આ રીતનો સંપૂર્ણ દાખલો પૂછાશે. જ્યારે બેઝિક વાળા વિદ્યાર્થીઓને શૂન્ય શોધો ત્યાં સુધીનો જ દાખલો પૂછાય છે. તો એ રીતે દાખલાની પ્રેક્ટિસ કરજો. આની નીચે આપણે લોકોએ લખી દેવાનું છે કે આમ બહુપદીના શૂન્ય 2/3 અને -2 તમને લોકોને મળે. આ રીતે આપણે લખીને દાખલાને પૂર્ણાવતી ઉપર મૂકી દેવાનો. રેડી? પરંતુ હજી જો આ રીતેની રકમ લખેલી હોય તો આપણે આગળ વધવું પડશે. તો અહીંયા આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ. હવે અહીંયા ચલ તરીકે x આપેલો છે એટલે આપણા માટે આવશે -x નો સહગુણક છેદમાં આવશે x² નો સહગુણક. અને એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c/a બરાબર કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x² નો સહગુણક. આ રીતેનું આવશે. જેની અંદર હવે આપણે અહીંયા આવશે બહુપદીના શૂન્ય. તો કે શૂન્ય આપણને મળી ગયા 2/3 અને -2 મળે છે. તો અહીંયા થઈ ગયું 2/3 અહીંયા -2 અહીંયા 2/3 અને અહીંયા -2 થઈ ગયું. હવે આના સહગુણકો માટે કામ કરીએ તો સહગુણકો a બરાબર 3 b બરાબર તમને લોકોને 4 અને c બરાબર -4 મળે છે. તો અહીંયા -b/a છે તો b બરાબર કેટલા આવ્યા? 4. તો અહીંયા 4 મૂકીશું અને અહીંયા આવશે 3. અહીંયા વિદ્યાર્થી મિત્રો c એટલે -4 મૂકીશું અને અહીંયા કેટલા આવશે? તો કે અહીંયા 3 આવશે. તો આ રીતેનું કામ તમારું થઈ જશે. રેડી? તો આ દાખલો એકદમ સરળતાથી અને આ રીતે તમારે વ્યવસ્થિત રીતે શાંતિથી કમ્પ્લીટ થઈ જાય છે અને અવયવીકરણના દાખલા તમારે લોકોએ આ રીતે ગણવાના છે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી અંદર પ્રેક્ટિસ કરજો, મેક્સિમમ ગાળે પ્રેક્ટિસ કરજો જેથી દાખલાની અંદર કોઈ પણ જાતની કચાશ રહે નહીં અને બોર્ડમાં પૂછાય તો તરત આવડી જ જાય. અને આવા મેક્સિમમ દાખલાની પ્રેક્ટિસ કરવી હોય ને વિદ્યાર્થી મિત્રો તો આપણી બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમારી એની ચર્ચા કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના બોર્ડના વર્ષમાં ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકો પાસે ભણવાનો તમને લોકોને મોકો મળી રહ્યો છે જેનું નામ છે બ્રહ્માસ્ત્ર બેચ, જેની અંદર ગણિત વિષય માત્ર ને માત્ર 499 રૂપિયામાં છે સંપૂર્ણ વર્ષ માટે. રેડી? સાથે સાથે વિજ્ઞાન વિષય પણ સંપૂર્ણ વર્ષ માટે 499 રૂપિયામાં, ઇંગ્લિશ પણ 499 રૂપિયામાં અને વિદ્યાર્થી મિત્રો એસએસ તો માત્ર ને માત્ર 199 રૂપિયામાં. એમાં પણ તમને લોકોને બેસ્ટ ગુડ ન્યૂઝ કઈ છે ખબર? કે જો તમે ગણિત અથવા તો વિજ્ઞાન આ બેમાંથી કોઈ પણ એક કોર્સ તમે પરચેસ કરો છો તો તમારા માટે સામાજિક વિજ્ઞાનનો કોર્સ સંપૂર્ણ રીતે ફ્રી છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારા વગર આજે જ જોઈન્ટ થઈ જાઓ. રેડી? કેમ કે ફાયદો જ છે બ્રહ્માસ્ત્ર બેચની અંદર, કારણ કે અવયવીકરણના મેક્સિમમ દાખલા તમને લોકોને અહીંથી અવેલેબલ થશે અને સાથે સાથે તમને કોઈ પણ પ્રકારનો દાખલો બજારની અંદર અવેલેબલ છે એ બધા દાખલા તમને કમ્પ્લીટલી ગણાવવામાં આવશે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. ખ્યાલ આવી ગયો?
રેડી? એટલે જબરજસ્ત રીતે અવયવીકરણના દાખલા લઈને કોઈ પણ ટોપિકની સંપૂર્ણ ચર્ચા બ્રહ્માસ્ત્ર બેચની અંદર કરવામાં આવશે. અને ગણિત વિષયની અંદર સારામાં સારા રેડી માર્ક્સ મેળવવા માંગતા હોય તો તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન કોઈ હોય અત્યારે, સારામાં સારો, સસ્તામાં સસ્તો અને શ્રેષ્ઠ ઓપ્શન તો એ છે બ્રહ્માસ્ત્ર બેચ. રેડી? તો વિદ્યાર્થી મિત્રો, જોઈન્ટ થવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને સાથે સાથે જો તમારે કોઈ વધારે માહિતીની જરૂર હોય તો તમને લોકોને નંબર આપેલો છે 7046 22 નંબર ઉપર કોન્ટેક્ટ કરીને આજે જ ઇન્ક્વાયરી કરી લેજો વિદ્યાર્થી મિત્રો. રેડી? અને કોઈ પણ પ્રકારની માહિતીની બ્રહ્માસ્ત્ર બેચને લઈને કોઈ પણ પ્રકારની માહિતીની જરૂર હોય તો તમે માહિતીથી વાકેફ હોવા જરૂરી છો. રેડી? તો ચોક્કસથી માહિતી મેળવી લેજો વિદ્યાર્થી મિત્રો, આજે ને આજે. અને બીજું ન થાય તો એક વસ્તુ ખાસ અગત્યની એ છે કે ઓસીસીના વોટ્સઅપ ગ્રુપની અંદર વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો ચોક્કસથી વિઝિટ કરી ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જાઓ. રેડી? સાથે સાથે ઇન્સ્ટાગ્રામના પેજમાં પણ તમે લોકો જોઈન્ટ થઈ જશો, જેથી તમને લોકોને શોર્ટ્સ વિડીયો તમને લોકોને અંદર પ્રાપ્ત થઈ જશે. જે ટોપિકનું સંક્ષિપ્તીકરણ મતલબ એકદમ સંક્ષિપ્તીકરણ તમને લોકોને વિડીયોના માધ્યમથી તમને લોકોને મળી જશે ને બહુ મજા આવશે વિદ્યાર્થી મિત્રો. રેડી? એનાથી નિશ્ચિત રહેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો આવ્યો ભાઈ, વર્ગમૂળે આવ્યું, લસા લેવો પડશે અને બધું ભેગું થઈ ગયું. રેડી? હવે આવું થાય ને ત્યારે ત્રણેય ઋતુનો અનુભવ આપણને એક સાથે થાય. ત્રણેય ઋતુનો અનુભવ એક સાથે થાય ને આવો ઋતુનો અનુભવ એક સાથે ન કરવો હોય ને તો બ્રહ્માસ્ત્ર બેચ આપણો ઓપ્શન છે. ચાલો તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો કામ કરીએ તો કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો અને તેમના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. રકમ તમને આપેલી છે y² માઇનસ તમને લોકોને આપેલો પ્લસ 3/2 વર્ગમૂળ 5y - 5 તમને લોકોને આપેલું છે. ચાલો તો કામ કઈ રીતે લેશું? p ઓફ y બરાબર અહીંયા થઈ ગયું y² પ્લસ 3/2 વર્ગમૂળ 5y - 5. હવે આપણે બહુપદીના શૂન્ય શોધવા છે એટલે p ઓફ y ના સ્થાને આપણે શું કરી દેશું? 0 મૂકી દેશું. તો અહીંયા લસા પણ આપણે લેવાનું કામ સ્ટાર્ટ કરી દઈએ. પેલા લસાઈ લઈ લઈએ તો કે 2y² પ્લસ 3 વર્ગમૂળ 5y - 5 દુ 10 બરાબર 0. આ થઈ ગયું. રેડી? 2y² પ્લસ 3 વર્ગમૂળ 5y - 10 બરાબર શું થઈ ગયું? 0. હવે શું કરશું તો કે દાખલો તો ઓકે જ છે. અહીંયા છેદમાં જે 2 આવ્યા એ 2 0 સાથે ગુણાઈ જાય એટલે કેવું થઈ ગયું? પદ 0 થઈ જાય. રેડી? તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે લોકોએ. એટલે કોઈને લાગે કે ભાઈ 2 ક્યાં ગયા તો કે 2 ક્યાં ગયા એ તમને ખબર દેખાડી દીધું આપણે. ચાલો હવે શું કામ કરશું તો કે પેલા પદના સહગુણકો અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર કરવાનો છે. પેલા પદના સહગુણકો અને અંતિમ પદના સહગુણકોનો ગુણાકાર. તો પેલા પદનું સહગુણક છે 2, અંતિમ પદનું સહગુણક છે -10. આ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો મળી ગયા આપણને -20. થઈ ગયા? હવે 20 ના આપણે ભાગલા પાડીએ. ચાલો તો 20 ના આપણે ભાગલા પાડીએ તો 20 એકા 20. બીજો ભાગ પડી ગયો આપણા માટે 10 દુ 20. 10 દુ 20. 3 ના ઘડિયામાં ન આવે, 4 ના ઘડિયામાં આવે તો 4 5 કેટલા થઈ ગયા તો કે 20 થઈ ગયા. હાલો હવે કોઈના ઘડિયામાં નહીં આવે, 5 ચોકે 20 થાય એટલે ભાગ આવી ગયા. એટલે અહીંયા સંપૂર્ણ ભાગલા પડી ગયા છે. હવે ભાગ પડી ગયા પછી આપણે શું કામ કરવાનું તો કે ભાગ પડી ગયા હવે આપણે લોકો અહીંયા જોવાનું વર્ગમૂળ વાળું પદ છે. હવે એટલે જ મેં તમને કીધું શરૂઆતના વિડીયોના શરૂઆતમાં જ મેં તમને કીધું ભાગ એક ન જોયો હોય તો જોઈ આવો, કારણ કે અહીંયા વર્ગમૂળ વાળો દાખલો ઓલરેડી આવી ગયો છે. રેડી? તો એક દાખલો પ્રેક્ટિસ કરો, બીજા દાખલાની પ્રેક્ટિસ કરો તો ભાઈ ત્રીજો દાખલો તમને અહીંથી આવડી જ જાય. રેડી? ધ્યાન આપીને પ્રેક્ટિસ કરો એટલે આવડી જ જાય. અહીંયા જો ધ્યાન આપો, વર્ગમૂળમાં કેટલા આપેલા છે? વર્ગમૂળમાં 5 આપેલા છે. તો આમાં 5 આપેલા હોય એવી ભાગલો કયો છે તો કે અહીંયા તમને લ્યો આ ભાગ છે તમારો 5 આપેલા હોય એવો ભાગ. રેડી? તો અહીંયા શું કરશો આપણે લોકો તો કે અહીંયા ભાગની અંદર એક કામ કરશો, આના આપણે 5 આપેલા છે ને ભાગલા કરી નાખો વર્ગમૂળ 5 અને અહીંયા વર્ગમૂળ 5. આ 4 ના ભાગલા કરી નાખો 4 અને 1. એક વખત વર્ગમૂળ 5 આને આપી દો એટલે 4 વર્ગમૂળ 5 થઈ ગયું. અને એક વખત આ એક સાથે વર્ગમૂળ 5 આપી દો તો વર્ગમૂળ 5 એકા વર્ગમૂળ 5 થઈ ગયું. આ બેનો ગુણાકાર થાય તો જવાબ શું આવે તમારા માટે તો કે 20 આવી જાય. રેડી? હવે ગુણાકાર અહીંયા ઋણ છે તો ભાગલાની શું થઈ જાય તો કે બાદબાકી થાય. 4 વર્ગમૂળ 5 માંથી વર્ગમૂળ 5 બાદ થાય તો કેટલા વધે? 3 વર્ગમૂળ 5 તમને જવાબ તરીકે મળે છે. તો આ ભાગનો ઉપયોગ થશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આગળ વધીએ તો કે 2y²
-10 બરાબર 0. હવે પેલો ભાગ ઉપયોગ કરવાનો છે, એ ભાગનો આપણે ઉપયોગ કરીએ એટલે અહીંયા થઈ ગયું 4 વર્ગમૂળ 5y, આ વર્ગમૂળ 5y. મધ્યમપદની નિશાની મોટા ભાગને લાગે એટલે પ્લસ અને નાનો ભાગ કેવો થઈ ગયો માઇનસ. મધ્યમપદની નિશાની પ્લસ છે એટલે મોટો ભાગ પ્લસ થશે, નાનો ભાગ કેવો થઈ ગયો તો કે માઇનસ થઈ જશે. ચાલો હવેની નેક્સ્ટ બાબતની કામ કરીએ તો અહીંયા આપણે સામાન્ય કાઢવાનું છે, તો સામાન્ય કાઢશું તો 2y કોમન નીકળશે. તો અંદર હું લીધું y પ્લસ 2 વર્ગમૂળ 5. રેડી? બેઠે બેઠો કાઉન્સ પાછળના ભાગમાં y પ્લસ 2 વર્ગમૂળ 5 બરાબર 0. હવે અહીંયા શું થઈ જશે તો કે પાછળના પદોની નિશાની કેવી તો કે વિરુદ્ધ. વિરુદ્ધ હોય એટલે બાદબાકી થઈ જાય. રેડી? હવે આને નહીં જોવા જવાનું, આને જો વર્ગમૂળ 5, તો અહીંયા વર્ગમૂળ 5 મૂકી દો, કામ તમારું થઈ જાય છે. રેડી? કેમ કે વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 એટલે 5 થયા, 5 દૂ 10 થઈ ગયા. ઓકે થઈ ગયું કામ. ચાલો હવે અહીંયા અવયવો લખી નાખો તો કે 2y માઇનસ વર્ગમૂળ 5. અહીંયા બીજો અવયવ થઈ ગયો y પ્લસ 2 વર્ગમૂળ 5 બરાબર શું થઈ ગયું તો કે 0 થઈ ગયા. રેડી? હવે અવયવોને 0 સાથે સરખાવો એટલે આપણે બહુપદીના શૂન્ય મળી જાય. તો ચાલો અવયવોને 0 સાથે સરખાવીએ તો 2y માઇનસ વર્ગમૂળ 5 બરાબર શું થઈ ગયું તો કે 0. તો અહીંયા y બરાબર થઈ ગયા વર્ગમૂળ 5 ના છેદમાં તમને 2 મળી જાય છે. રેડી? આ પહેલું શૂન્ય મળી ગયું તમને. સેકન્ડ શૂન્ય તો કે y પ્લસ 2 વર્ગમૂળ 5 બરાબર 0. તો અહીંયા તમને લોકોને મળી જશે y ઇઝ ઇક્વલ ટુ 2 વર્ગમૂળ 5 પણ કેવા તો કે માઇનસ. આ તમને માઇનસ મળી જાય છે. રેડી? આ બે શૂન્ય તમને લોકોને મળી ગયા. ચાલો હવે આપણે શું કરશું, શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, તો એના માટેની પ્રોસેસ આપણે લોકો સ્ટાર્ટ કરી દઈએ. તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાની પ્રોસેસની અંદર આપણે સૌપ્રથમ શૂન્ય કયા કયા છે તો કે અહીંયા છે આપેલા વર્ગમૂળ 5 ના છેદમાં 2 અને બીજું તમને શૂન્ય મળી ગયું એ છે -2 વર્ગમૂળ 5. આ તમને શૂન્ય મળે છે. તો ચાલો એના માટે આપણે કામ સ્ટાર્ટ કરીએ તો કે આલ્ફા પ્લસ બીટા બરાબર કાઉન્સ પ્લસ કાઉન્સ બરાબર -b/a બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા આપણા માટે થઈ જશે વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા થઈ જાય y નો સહગુણક માઇનસ y નો સહગુણક છેદમાં y સ્ક્વેર નો સહગુણક. અને અહીંયા આપણા માટે થઈ જશે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર c/a કાઉન્સના છેદમાં કાઉન્સ અચળ પદના છેદમાં y સ્ક્વેર નો સહગુણક આપણને મળી જશે. કિંમત અંદર એડ કરાવી દઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું આપણા માટે વર્ગમૂળ 5 ના છેદમાં 2 વર્ગમૂળ 5 ના છેદમાં 2 અને થઈ ગયું -2 વર્ગમૂળ 5. એ જ રીતે અહીંયા વર્ગમૂળ 5 ના છેદમાં 2 અને અહીંયા -2 વર્ગમૂળ 5. ચાલો હવે અહીંયા શું થઈ જશે તો કે b બરાબર કેટલા આવશે તો કે b બરાબર, હવે આ કિંમત કઈ ધ્યાનમાં લેવાની, આવી રીતે લસ્સાવાળા દાખલાની અંદર કિંમત નીચેની ધ્યાનમાં લેવાની. તો a બરાબર કેટલા થઈ ગયા તો કે a બરાબર તમારા માટે 2 આવશે. b બરાબર કેટલા આવશે તો કે 3 વર્ગમૂળ 5 આવશે અને c બરાબર કેટલા આવશે તો કે -10 આવશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે -10 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 2 થઈ ગયા. અહીંયા તો કે 3 વર્ગમૂળ 5 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 2 થઈ ગયા. તો આ રીતેનો તમારો લોકોનો જવાબ બનીને આવશે, તૈયાર થશે વિદ્યાર્થી મિત્રો. તો વર્ગમૂળ વાળા દાખલા અને લસ્સા લેવાનો દાખલો એકદમ તમારા માટે સરળમાં સરળ છે. અને વિદ્યાર્થી મિત્રો હજી ડિટેલિંગની સાથે તમે જો ભણવા માંગતા હોય તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. જે તમને લોકોને આપેલું છે એ દર્શાવેલું છે. માત્ર ને માત્ર ફી છે 499 રૂપિયા. રેડી? કયા? ગણિત, વિજ્ઞાન અને ઇંગ્લિશ વિષયની. જ્યારે એસએસની ફી તો વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર 199 રૂપિયા છે. અને તેમાં પણ ગુડ ન્યૂઝ એ તમારા માટે વિદ્યાર્થી મિત્રો કે જો ગણિત અથવા તો વિજ્ઞાન આ બેમાંથી કોઈ પણ એક કોર્સ તમે પરચેસ કરો છો તો સામાજિક વિજ્ઞાનનો કોર્સ તમારા માટે તદ્દન રીતે ફ્રી છે વિદ્યાર્થી મિત્રો. તો ફાયદો ને ફાયદો છે અહીંયા. રેડી? અને વિદ્યાર્થી મિત્રો વિશ્વાસે વાણ ચાલે અને જબરજસ્ત ગણિતની અંદર જો નબળાઈ હોય
અને તોય આપણે હાથ ઉપર હાથ ધરીને બેઠા રહીએ અને વિદ્યાર્થી મિત્રો એના માટે કોઈ પ્રોસેસ ન કરીએ, એના માટે કોઈ ઇન્વેસ્ટ ન કરીએ તો પરિણામ આપણું ચોક્કસથી ખરાબ આવી શકવાની શક્યતા 100%ની છે. પરંતુ જો એના પાછળ આપણે પ્રયત્ન કરવાની શરૂઆત કરી દઈએ, કોઈ બેચની અંદર સારામાં સારી બેચ છે વિદ્યાર્થી મિત્રો, માત્ર ને માત્ર 499 રૂપિયામાં છે ને જોઈન્ટ થઈ જઈએ રેડી, તો ભાઈ 4 ચાંદ લાગી જાય અને સારામાં સારું પરિણામ આવે. ડેલી લાઈવ લેક્ચર છે અંદર વિદ્યાર્થી મિત્રો, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચરનો તમને લોકોને સપોર્ટ મળી રહેશે, વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, સાથે સાથે ડાઉટ સોલ્વિંગ ક્લાસ પણ તમને લોકોને મળી રહેશે, અગાઉના વર્ષના બોર્ડના પેપરના સોલ્યુશન અંદર મળી રહેશે અને બ્રહ્માસ્ત્ર બેચ લેનાર વિદ્યાર્થીઓ માટે આઈએમપી બેચ ફ્રી છે. એટલે વિદ્યાર્થી મિત્રો ફાયદા ને ફાયદા થવાના છે અને તમામ વસ્તુનું જે આપણે સોલ્યુશન અહીંયા કરાવીએ છીએ એનું પીડીએફ સ્વરૂપે તમને લોકોને સુપર ક્વોલિટીની અંદર પીડીએફ પણ તમને લોકોને એપ્લિકેશનની અંદર પ્રાપ્ત થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો જોડાવાનું ભૂલતા નહીં. જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો હવે રાહ શેની જોવો છો? રેડી, વખત આવી ગયો છે શસ્ત્ર મંજવાનો. તો વિદ્યાર્થી મિત્રો બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને એસએસ જોરદાર ધારદાર બનાવી દેશે. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. રેડી, હવે ભૂલતા નહીં અને અત્યારે જ કોન્ટેક્ટ કરી લ્યો 70 46 22 22 54 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો, અને આજે જ અંદર જોઈન્ટ થઈ જજો. 70 46 22 22 54 આજે જ વધુ માહિતી માટે ઇન્ક્વાયરી કરી લેજો, વધુ માહિતી મેળવી લેજો અને વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. જોઈન્ટ થવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને ડેમો લેક્ચર પણ તમને લોકોને યુટ્યુબમાં આપેલા છે, તમે લોકો જોઈ શકો છો. ડેમો લેક્ચરની ખાતરી કરીને જ વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થજો, મજા આવશે. રેડી, ચાલો. ત્રીજા નંબરના દાખલાની રકમ જોરદાર આપેલી છે. હવે આવો દાખલો આપ્યો એટલે ગોખી નાખ્યું હોય, પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર, પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. બાપુ અહીંયા ગુણાકાર કરીએ પણ હાથમાં નથી આવે એમ દાખલો. રેડી, અહીંયા ગુણાકાર કરીએ હાથમાં નથી રહે એમ દાખલો. તો આ દાખલામાં એટલે બધે એક વસ્તુ ન અકાવવાની હોય, અલગ અલગ વસ્તુ અલગ અલગ જગ્યાએ ચાલે. દાખલો જેવા પ્રકારનો છે એવું ઓળખ પડતી મતલબમાં આપણને હોવી જોઈએ. ઓળખ પડતી હોય ને ત્યારે જ કામ થાય આપણું. તો આ દાખલો એકદમ હેલામાં હેલો છે. રેડી, વર્ગમૂળ 3 ગુણ્યા 1 કરો ને પછી વર્ગમૂળ 3 આવે ને પછી એના ભાગલા પાડીને આવું લાવો કોઈ દી શક્ય જ નથી, આવે જ નહીં કોઈ દી. રેડી, તો અહીંયા છે ને સિમ્પલ મગજ ચલાવવાનું છે. તો પી ઓફ એક્સ બરાબર અહીંયા શું છે તો કે પી ઓફ એક્સ બરાબર એક્સ નો સ્ક્વેર માઇનસ કૌંસની અંદર વર્ગમૂળ 3 પ્લસ 1 પ્લસ વર્ગમૂળ 3 થઈ ગયું. રેડી, ચાલો આને આપણે લોકોએ શૂન્ય શોધવા છે એટલે પી ઓફ એક્સ ના સ્થાને 0 મૂકી દઈએ. તો અહીંયા થઈ ગયો આપણા માટે એક્સ નો સ્ક્વેર. રેડી, માઇનસ કૌંસની અંદર વર્ગમૂળ 3 પ્લસ એક્સ ઓલે 1 એક્સ પ્લસ વર્ગમૂળ 3 બરાબર 0 થઈ ગયું. હવે શું કરશું તો કે આ એક્સ વાળું પદ છે એ અંદર ગુણાશે એટલે આવી રીતે થઈ જશે ને એનાથી માઇનસ પણ ગુણાશે, બંને સાથે કામ થશે એટલે અહીંયા થઈ ગયો એક્સ નો સ્ક્વેર, પછી થઈ ગયું માઇનસ વર્ગમૂળ 3 એક્સ માઇનસ એક્સ પ્લસ વર્ગમૂળ 3 બરાબર 0. અહીં ક્યાં ભાગલા પાડવા જવા પડ્યા? નહીં, પ્રથમ બે પદોમાંથી સામાન્ય કાઢી લ્યો. તો પ્રથમ બે પદોમાંથી સામાન્ય કાઢશો તો એક્સ કોમન નીકળશે તો અંદર થઈ ગયું એક્સ માઇનસ વર્ગમૂળ 3. આ બેઠે બેઠો કૌંસ પાછળના ભાગમાં એટલે એક્સ માઇનસ વર્ગમૂળ 3 બરાબર 0. રેડી, પાછળના પદોની નિશાની કેવી છે તો કે વિરુદ્ધ છે. વિરુદ્ધ હોય તો શું થઈ જાય તો કે બાદબાકી થઈ જાય. થઈ ગયું બાદબાકી. હવે શું થઈ ગયું તો કે વર્ગમૂળ 3 એકા વર્ગમૂળ 3 એટલે 1 થઈ ગયો. રેડી, હવે આને કોમન કાઢીએ તો અહીંયા શું થઈ ગયું તો કે અહીંયા એક્સ માઇનસ 1 અને એક્સ માઇનસ વર્ગમૂળ 3 બરાબર 0. તો અહીંયા તમારા માટે જવાબ મળી ગયો એક્સ માઇનસ 1 બરાબર 0. તો કે એક્સ બરાબર 1. આ એક શૂન્ય મળી ગયું. બીજું શૂન્ય એક્સ માઇનસ વર્ગમૂળ 3 બરાબર 0. તો અહીંયા થઈ ગયું એક્સ બરાબર વર્ગમૂળ 3. આ બીજું શૂન્ય મળી ગયું. બે શૂન્ય આપણને લોકોને મળી ગયા વ્યવસ્થિત રીતે. રેડી, તો હવે આપણે લોકો એની અંદર કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટેનું કંઈ કામ આવું થઈ ગયું કે આલ્ફા પ્લસ બીટા બરાબર આ કામ છે અને શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ
ચકાસો કહેવાય. માઇનસ બી બાય એ બરાબર માઇનસ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અહીંયા ચલ x છે એટલે માઇનસ x નો સહગુણક x નો સહગુણક છેદમાં x સ્ક્વેર નો સહગુણક. એ જ રીતે આલ્ફા ડોટ બીટા બરાબર કાઉન્સ ગુણ્યા કાઉન્સ બરાબર સી બાય એ કાઉન્સના છેદમાં કાઉન્સ બરાબર અચળ પદના છેદમાં x સ્ક્વેર નો સહગુણક. રેડી. શૂન્ય આના કયા કયા છે તો કે 1 અને વર્ગમૂળ 3 તમને આના શૂન્ય છે તો 1 અને વર્ગમૂળ 3 1 અને વર્ગમૂળ 3. ચાલો બી બરાબર કેટલા તો કે બી બરાબર હવે કિંમત કઈ લેવાની તો કે આખી કિંમત જ તમે લોકો પસંદ કરશો તો એ આખી કિંમત જ તમારે અહીંયા પસંદ થશે એટલે અહીંયા તમારા માટે આવી જશે માઇનસ નું માઇનસ પ્લસ થઈ જાય એટલે માઇનસ કાઉન્સની અંદર વર્ગમૂળ 3 પ્લસ 1 આવી જશે. રેડી. આ કિંમત અંશમાં આવશે અને છેદમાં આવશે 1 અને અહીંયા તમારા માટે સી બરાબર થઈ જાય વર્ગમૂળ 3 ના છેદમાં કેટલા આવશે તો કે 1 તમારા માટે વિદ્યાર્થી મિત્રો મળી જશે. અને આ દાખલાની અંદર તમે બીજી બાબત તમે ચેક કરવા જાઓ તો અહીંયા તમને લોકોને a પ્લસ બી પ્લસ સી બરાબર 0 પ્રાપ્ત થાય છે જોઈ શકો તો. રેડી. a બરાબર કેટલા છે તો કે 1 છે. બી બરાબર કેટલા છે તો કે માઇનસ વર્ગમૂળ 3 માઇનસ 1 છે. રેડી. અને અહીંયા કેટલા આપી ગયા તમને તો કે વર્ગમૂળ 3 આપી દીધા તો બરાબર અહીંયા વર્ગમૂળ 3 1 ને 1 ઉડી જાય તો જવાબ તમારો કેટલો વધ્યો 0. તો આના શૂન્ય x બરાબર 1 હોય અને x બરાબર c બાય a હોય તો અહીંયા x બરાબર c બાય a એટલે અહીંયા કેટલા થઈ ગયા વર્ગમૂળ 3 ના છેદમાં 1 એટલે વર્ગમૂળ 3. આ એની શોર્ટકટ છે વિદ્યાર્થી મિત્રો એકદમ જબરજસ્ત શોર્ટકટ સાથે તમને લોકોને અહીંયા કમ્પ્લીટ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આવી વસ્તુ શક્ય બનશે બ્રહ્માસ્ત્ર બેચની અંદર. બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને સંપૂર્ણ દાખલાની એક રણનીતિ તમને તૈયાર કરીને આપી દેવામાં આવશે જેથી તમને લોકોને કોઈ પણ દાખલો અવયવીકરણની રીતે પૂછાય અને ન આવડે એવું તો કોઈ દી બને જ નહીં. તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ થઈ જજો. જોઈન્ટ થવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. અને વિદ્યાર્થી મિત્રો રેડી આવી જ રીતે મસ્ત મજાના દાખલાઓ શીખવા માંગતા હોય પ્રેક્ટિસ વર્કના ચોપડીના કોઈ પણ દાખલાઓ તમે શીખવા માંગતા હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો જણાવજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેવું જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અને વિદ્યાર્થી મિત્રો ખાસ અગત્યની સૂચના વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થવાનું ભૂલતા નહીં. વોટ્સઅપ ગ્રુપ માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને ઇન્સ્ટાગ્રામના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જેની અંદર પણ તમને જબરજસ્ત શોર્ટ્સ વિડીયો મળી રહેશે જેથી તમને લોકોને બહુ મજા આવી જશે. ધોરણ 10 નું ગણિત તમારા માટે એકદમ રીતે સરળ અને સરળ બની જશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી તમારા પાસેથી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.